ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 05 જોવાનું છે. આપણે ઓલરેડી લેક્ચર નંબર 04 ના અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ વેગ નિયમ, અને આજે આપણે વેગ નિયમ પરના દાખલા જોવાના છે. તો ચલો શરૂ કરીએ. તો પહેલા હું એક દાખલો લઉં છું, બરાબર ધ્યાનથી જોજો. હું પ્રક્રિયા લખું છું. દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે, 2a plus b gives 2c. મારી પાસે એક પ્રક્રિયા છે, ઓકે. અને હવે રકમમાં લખે છે કે ભાઈ આ પ્રક્રિયામાં a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ આપણને લખીને આપે છે 2 છે, અને લખે છે b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 3 છે, આવું લખીને આપે છે, ઓકે. તો હવે પ્રશ્ન કરે છે નંબર 1 કે છે વેગ નિયમ લખો. આ પ્રક્રિયા માટે કે છે વેગ નિયમ લખો. નંબર 2 કે છે પ્રક્રિયાક્રમ શોધો. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શોધો. નંબર 3 આપણને કહે છે કે આ પ્રક્રિયાના વેગ અચળાંક k નો એકમ જણાવો. નંબર 4 આપણને કહે છે કે જો E ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના વેગ પર શું અસર થશે? વેગ પર શું અસર થશે? આપણને 5મો પ્રશ્ન કરે છે, જો B ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ પર શું અસર થશે? છઠ્ઠો આપણને કહે છે, જો A અને B બંનેની સાંદ્રતા અડધી કરવામાં આવે, બંનેની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ પર શું અસર થશે? સાતમો આપણને પ્રશ્ન કરે છે, જો પાત્રનું કદ બમણું કરવામાં આવે તો પ્રક્રિયા વેગ પર શું અસર થશે? તો આપણને આ રીતના એક પ્રશ્ન બનાવીને આપેલો છે. ફરીથી બરાબર ધ્યાનથી જોજો. પ્રશ્ન આપણને શું કહે છે કે ભાઈ એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ આપણને 2 આપેલો છે, બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 3 આપેલો છે. તો પહેલા આપણને કહે છે વેગ નિયમ લખો. તો ચલો આપણે વેગ નિયમ લખીએ, બરાબર. તો પહેલો પ્રશ્ન કહે છે વેગ નિયમ લખો. તો આપણે વેગ નિયમ આ રીતના લખીશું. પહેલાનો આપણો જવાબ લખીએ, ધ્યાન આપજો. આર ચલે છે, એ ની સાપેક્ષે આપણને કહી દીધું છે પ્રક્રિયાક્રમ 2, તો એ ની 2 ઘાત મૂકી દો. બી ની સાપેક્ષે આપણને કહી દીધું છે પ્રક્રિયાક્રમ 3, તો બી ની 3 ઘાત મૂકી દો. તો આર બરાબર કે એ ની 2 ઘાત બી ની 3 ઘાત. તો આ થઈ ગયો આપણો વેગ નિયમ. તો પહેલો પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. ચાલો બીજો આપણને પ્રશ્ન કર્યો છે એને કે પ્રક્રિયાક્રમ લખો. હવે પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો આપણે લખીશું 2 + 3, ટોટલ સરવાળો કરી નાખો. 2 + 3 કેટલો થાય છે? 5. તો આપણે કહી દઈશું કે આ પ્રક્રિયા જે છે 5મા ક્રમની પ્રક્રિયા છે. ત્રીજો આપણને કહે છે કે નું એકમ લખો. હવે જો કે નું એકમ જે છે મેં તમને શીખવાડ્યું છે, સૂત્ર શું લખાયેલું છે?
તો સાંદ્રતાની 1 માઇનસ એન ઘાત સમય ઇન્વર્સ આ સૂત્ર છે. તો સાંદ્રતાની જગ્યાએ આપણે મૂકી દઈએ મોલાર, સાંદ્રતાની જગ્યાએ મૂકી દઈએ તો સાંદ્રતાનું એકમ મોલાર. તો મોલારની 1 માઇનસ એન થઈ જશે. બરાબર. હા, તો હવે 1 માઇનસ એન આ કયા ક્રમની પ્રક્રિયા છે તો જોઈ લો, 5th ક્રમની પ્રક્રિયા છે. 1 માઇનસ એન કરીએ તો કેટલી થઈ જશે? -4 થઈ જશે. અને પેલો સમય એટલે સેકન્ડ ઇન્વર્સ. તો આપણે કહી શકીએ મોલારની -4 સેકન્ડ ઇન્વર્સ. યા તો પછી મોલારની જગ્યાએ આપણે શું લખી શકીએ તો મોલ પર આપણે લખી શકીએ લીટર. બરાબર. એની -4 ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો આપણે કેનો એકમ થઈ ગયો. બરાબર. ચલો હવે આપણને કહે છે આગળ કે જો એની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના વેગ પર શું અસર થશે? બરાબર. તો એની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના વેગ ઉપર શી અસર થશે? તો આપણે કહીશું કે જો એની સાંદ્રતા આપણે બમણી કરી દઈએ તો સિમ્પલ છે, અહીંયા 2 મૂકીએ તો બોલો આ કેટલા થાય? એ વખતે બીની સાંદ્રતા અચળ હોય ને, અહીંયા આપેલી નથી એટલે આપણે અચળ સમજીને ચાલવાનું. તો જો એની સાંદ્રતા આપણે બમણી કરીએ, અહીંયા 2 મૂકીએ તો 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. તો આપણે કહીશું પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? 4 ગણો. તો પ્રક્રિયાનો વેગ 4 ગણો થશે. પણ આને આપણે જો ગણવું હોય તો આપણે આ રીતના ગણીશું. પહેલા તો આપણે આ જે આપણી પાસે છે વેગ નિયમ એ લખી નાખવાનો આ રીતના. ચલો લખી નાખ્યું. હા, હવે આપણે શું કરીશું? એની સાંદ્રતા આપણે બમણી કરવાની છે. એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 2a મૂકી દઈશું, કારણ કે એની સાંદ્રતા બમણી કરવાની છે. હા, બીની સાંદ્રતાનું કંઈ કહ્યું નથી એટલે આપણે અચળ સમજીને ચાલવાનું. આ રીતના સમીકરણ 2 બની ગયા. એક સમીકરણ તો લખી દેવાનું આપણે જે છે, અને બીજું આ રીતના બનાવવાનું. ઓકે, યસ. અને આ બમણી થાય ત્યારે પ્રક્રિયાનો વેગ r' ધારી લેવાનો. હવે કામ કરીએ, આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો r' ભાગ્યા r કરીશું તો શું થશે? પેલા કે તો ઉડી જશે. ચલો અહીંયા a² ઉડી જશે. 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 થઈ જશે. અહીંયા b નો ઘન અને b નો ઘન ઉડી જશે. તો આપણે કહીશું કે શું વધ્યું? તો r' ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ r. તો તમે જોઈ શકો છો નવો પ્રક્રિયા વેગ જે છે મૂળ પ્રક્રિયા વેગના 4 ગણો થઈ જશે. બરાબર. તો આપણને એમ જ કહ્યું તેણે, બરાબર, કે ભાઈ એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ઉપર શું અસર થશે? કહી દો 4 ગણો થઈ જશે. ડાયરેક્ટ પણ આપણે ગણી શકીએ ને. ડાયરેક્ટ જ અહીંયા શું કરીએ, એની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. બમણી કરવામાં આવે તો 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. તો કહી શકીએ પ્રક્રિયાનો વેગ 4 ગણો. પણ ગણવું હોય તો આ રીતના ગણી શકાય. ચલો, તો આ થઈ ગયો આપણો ચોથાનો જવાબ. હવે આપણને 5મો પ્રશ્ન કરે છે, જોઈ લે. જો આપણો 5મો પ્રશ્ન શું હતો? જો બીની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ પર શું અસર થશે? યસ, બીની સાંદ્રતા અડધી કરવાની છે. તો આપણે પહેલા તો r ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ કે બરાબર એની સાંદ્રતા જેમ છે એમ જ, બરાબર, એનો વર્ગ અને બી નો ઘન. આ જે સમીકરણ આપેલું છે એમને પહેલા તો લખી દો. હવે આપણને કહે છે કે જો બીની સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે, બરાબર, તો આપણે અહીંયા પહેલા તો r' કરી દઈએ કે એને અડવાનું નહીં. બરાબર. બીની સાંદ્રતા અડધી કરવાની છે એટલે b/2 કરી દો. આ ઘન. ચલો, તો શું થઈ ગયું તમારો? તો આપણી પાસે આ સમીકરણ તૈયાર થઈ ગયું છે. હવે કામ કરીએ, આ બંનેને આપણે ગુણોત્તર લઈ લઈએ. તો r' ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? k ભાગ્યા k એટલે કે કેન્સલ, એ કેન્સલ થઈ ગયો. ચલો, ઉપર શું વધ્યું? તો b નો ઘન, બરાબર, ઉપર b નો ઘન ભાગ્યા 8. બરાબર, ધ્યાનથી જોજો. b નો ઘન ભાગ્યા 8 અને નીચે b નો ઘન. તો b નો ઘન કેન્સલ થઈ જશે. બરાબર. તો હું ડાયરેક્ટ જ અહીંયા લખી દઉં છું. b નો ઘન ભાગ્યા 8 અને નીચે b નો ઘન. તો b નો ઘન કેન્સલ. તો 1 શું થઈ ગયું? 8. તો આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ જે છે શું થઈ જશે? 8મા ભાગનો થઈ જશે. બરાબર. જો બીની સાંદ્રતા અડધી કરી નાખવામાં આવે તો જે પ્રક્રિયા ચાલતી હતી એનો વેગ જે હતો એના 8મા ભાગનો થઈ જશે. તો આ રીતના આપણે કહી શકીએ. અને ડાયરેક્ટ કહી શકાય. સિમ્પલ છે. જુઓ, બીની સાંદ્રતા અડધી કરવાની કે છે ને, તો અહીંયા તમે શું કરી દો? હાફ મૂકી દો. હાફ મૂકી દેશો એટલે સીધો શું થઈ જશે? 1/8. તો આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જશે? 8મા ભાગનો થઈ જશે. જુઓ, આવી ગયો 8મા ભાગનો. તો આ રીતના આપણે સમીકરણના અંદર 2 સમીકરણ બનીને બંનેનો ગુણોત્તર લઈને આપણે કહી શકીએ છીએ. ચલો, હવે જો આપણને 6થો પ્રશ્ન કે છે, 6થો પ્રશ્ન આપણને પૂછે છે કે જો a અને b બંનેની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ પર શું અસર થશે? તો a અને b બંનેની સાંદ્રતા અડધી કરવાની કે છે. તો પહેલા તો આપણો જે વેગ નિયમ હતો એ લખી દઈએ. r ઇઝ ઇક્વલ ટુ શું હતો? કે a ની 2 ઘાત અને b ની 3 ઘાત. આ જે હતું એ મેં લખી દીધું. બરાબર. હવે આપણને કહે છે એની સાંદ્રતા અડધી અને b ની સાંદ્રતા અડધી, એટલે કે બંનેની સાંદ્રતા અડધી કરવામાં આવે તો એ નવો વેગ આપણો મળશે. અને આપણે r' કહી દઈએ.
આ કે એ ની સાંદ્રતા અડધી એટલે આપણે a બાય 2 લખી દઈએ એનો સ્ક્વેર, અને અહીંયા b ની પણ અડધી કરવાની છે, b બાય 2 એનો ઘન. હા, હવે આપણે આ બંનેનો ગુણોત્તર લઈએ તો શું થઈ જશે? તો r ડેશ અપોન r ઇઝ ઇક્વલ ટુ કે કેન્સલ થઈ જશે, a સ્ક્વેર કેન્સલ થઈ જશે, ધ્યાન આપજો આ ઉપર છે તો a સ્ક્વેર કેન્સલ થઈ જશે, તો નીચે શું વધશે? 1/4 થઈ જશે, મલ્ટીપ્લાય અહીંયા b નો ઘન, પેલો નીચે b નો ઘન આવશે, કેન્સલ થઈ જશે, શું વધશે? 1/8 વધશે, કારણ કે 2 નો ઘન શું થઈ જશે? 8. ખબર પડી? મેં શું કર્યું છે? આને આનાથી ડિવાઈડ કર્યું તો શું થઈ જશે? a સ્ક્વેર કેન્સલ થઈ જશે, નીચે શું વધશે? 1/4 વધશે. પછી અહીંયા આ b નો ઘન ભાગ્યા b નો ઘન કેન્સલ થઈ જશે, કારણ કે b નો ઘન અપોન 8 ડિવાઈડ બાય b નો ઘન થશે, b નો ઘન કેન્સલ તો 1/8 થઈ જશે. બરાબર, મેં ગુણોત્તર લીધું છે બસ બંનેનો. તો શું થઈ જશે? r ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો 8 ચોક 32, તો r ડિવાઈડ બાય 32, તો આપણે કહી શકીએ 32 માં ભાગનું થઈ જશે. આપણે ડાયરેક્ટ કહી શકીએ, શું કે છે? a ની સાંદ્રતા અડધી ને b ની સાંદ્રતા અડધી એટલે એની જગ્યાએ 1/2 મૂકી દો. a ની જગ્યાએ આપણે 1/2 મૂકી દઈશું તો 1/4 થઈ જશે, અને b ની જગ્યાએ 1/2 મૂકી દઈશું એટલે 2 નો ઘન એટલે 8, તો 8 ચોક 32, તો આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ જે છે એ કેટલો થઈ જશે? 32 માં ભાગનો થઈ જશે. બરાબર. ચલો 7મો પ્રશ્ન. ચલો હવે 7મો પ્રશ્ન આપણો છે કે પાત્રનું કદ જે છે જો બમણું કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ પર શું અસર થશે? તો એક વસ્તુ ધ્યાન આપજો, જેટલું તમે કદ વધારો ને એટલી સાંદ્રતા ઘટે. કેવી રીતના? તો આપણે આ ભણી ગયેલા છીએ કે સાંદ્રતા એટલે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ભાગ્યા કદ. આપણે ભણી ગયેલા છીએ મોલ ભાગ્યા કદ લીટરમાં, દ્રાવણનું કદ લીટરમાં, બરાબર ને? તો મોલ ભાગ્યા કદ ભણી ગયેલા છે આપણે. હવે જો સાંદ્રતા અને કદ કેવા છે? એકબીજાના વ્યસ્ત. જેટલો કદ વધે એટલી સાંદ્રતા ડાઉન થાય. જો કદ તમે 2 ગણું વધારો ને, બમણું કરો ને, તો સાંદ્રતા કેટલી થઈ જશે? બાય 2 થઈ જશે, અડધી. જો તમે કદને 3 ગણું વધારો તો સાંદ્રતા શું થઈ જશે? બાય 3 થઈ જશે. બરાબર. તો હવે અહીંયા તમને શું કહે છે? જો પાત્રનું કદ બમણું કરવામાં આવે તો પાત્રનું કદ બમણું થશે ત્યારે તમારી સાંદ્રતા જે છે કેવી થઈ જશે? અડધી થઈ જશે. તો એની સાંદ્રતા શું થઈ જશે? a બાય 2. b ની સાંદ્રતા શું થઈ જશે? b બાય 2. તો આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે આપણી પાસે પ્રક્રિયાનો વેગ, કે ભાઈ a ની 2 ઘાત, b ની 3 ઘાત. હવે નવો જે પ્રક્રિયા વેગ બનશે જ્યારે પાત્ર આપણે અડધું કરીશું, પાત્ર બમણું કરીશું, ત્યારે શું થઈ જશે? તો આ સાંદ્રતા જે છે બાય 2 થઈ જશે. બરાબર. યસ, આ બી ની જે સાંદ્રતા જે છે બાય 2 થઈ જશે. ચલો ક્લિયર? યસ. હવે આપણે કહી શકીએ કે આપણી પાસે આ બે સમીકરણ આવે. ચલો હવે આપણે કામ કરીએ, r ડેશ ભાગ્યા r કરી દઈએ તો શું થઈ જશે? અહીંયા કે કેન્સલ થઈ જશે, a સ્ક્વેર કેન્સલ થઈ જશે, બાય 4 1/4 થઈ જશે. ચલો b નો ઘન ભાગ્યા b નો ઘન કેન્સલ થઈ જશે એટલે 1/8 થઈ જશે, 2 નો ઘન. બરાબર. તો આપણો r ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે કહી શકીએ r ભાગ્યા 32. તો આપણે કહી શકીએ કે નવો પ્રક્રિયા વેગ જે છે એ મૂળ પ્રક્રિયા વેગના 32માં ભાગનો થઈ જશે. બરાબર. યસ. અને કદાચ પાત્રનું કદ 3 ગણું કરવાનું કહેતો તો કઈ નહીં, સાંદ્રતા જે છે એ બાય 3 થઈ જશે, b બાય 3 થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર. યસ. તો આ રીતના આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. બરાબર. ચલો એક બીજા પ્રશ્નની આપણે તમને પ્રેક્ટિસ કરાવી લઈએ. ચલો હવે જુઓ, એક બીજો આપું છું, બરાબર ધ્યાનથી જુઓ અને જાતે પ્રેક્ટિસ કરજો. હું પહેલા રકમ લખી દઉં. દાખલા તરીકે આપણી પાસે એક પ્રક્રિયા છે a + 2b gives c. ઓકે. હવે આ પ્રક્રિયા માટે હું વેગ નિયમ ડાયરેક્ટ લખીને આપી જ દઉં છું કે ભાઈ r ઇઝ ઇક્વલ ટુ k a ની ½ ઘાત અને b ની 3/2 ઘાત. હવે તમને કહું છું કે જો આના અંદર a ની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો 4 ગણી કરવામાં આવે અને કહું છું ભાઈ બી ની સાંદ્રતા બમણી કરવામાં આવે. બી ની સાંદ્રતા કેવી? બમણી કરવામાં આવે તો પ્રક્રિયાના વેગ પર શી અસર થશે? બરાબર. પ્રક્રિયાના વેગ પર શી અસર થશે? શી અસર થશે? ચલો શોધવાનું છે. ઓકે. તો વિડીયોને પોઝ કરો અને જાતે ટ્રાય કરો પહેલા.
વિડીયોને પોઝ કરો, જાતે ટ્રાય કરો આ દાખલાને. ચલો ઓકે, ચલો હવે જો હું ગણું છું, ધ્યાન આપો. તો અહીંયા પહેલા તો આપણી પાસે આ પ્રક્રિયા છે, આર ઇઝ ઇક્વલ ટુ વેગ નિયમ છે, આપણને જે પ્રક્રિયા આપેલી છે એનો. તો આર ઇઝ ઇક્વલ ટુ કે એ ની 1/2 બી ની 3/2. ઓકે, હવે જુઓ આપણને કહે છે જો એની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે અને બી ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાના વેગ પર શી અસર થશે? તો નવો વેગ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કે એની સાંદ્રતા કેટલી કરવાની છે? 4 ગણી. તો એની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 4a. 4 ગણી કરવાની છે ને ભાઈ, એની જગ્યાએ આપણે 4a મૂકી દીધા. બી ની સાંદ્રતા કેટલી કરવાની કે છે? બમણી, એટલે કે 2, બરાબર, 2b એમ સમજો. બી ની સાંદ્રતા 2b એની 3/2. ઓકે, તો પ્રક્રિયાના વેગ ઉપર શી અસર થશે? તો આપણે એક કામ કરીએ, આપણી પાસે બે સમીકરણ આવી ગયા છે. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી લઈએ. ચલો શું થઈ જશે? જો કે કેન્સલ થઈ જશે. બરાબર, ધ્યાનથી જોજો. એની હાફ ઘાત છે ફોર એ, બરાબર, નીચે એની હાફ ઘાત, તો એની હાફ કેન્સલ. શું વધ્યું? 4 ની હાફ ઘાત વધી, બરાબર, ગુણ્યા. હવે અહીંયા ધ્યાન આપજો, બી ની 3/2, બી ની 3/2 કેન્સલ. શું વધી? 2 ની 3/2 ઘાત. ઓકે, યસ. તો હવે તમે જોઈ શકો છો આર ડેશ અપોન આર ઇઝ ઇક્વલ ટુ 4 નું વર્ગમૂળ કેટલું? 2 અને ગુણ્યા 2 ની 3/2 ઘાત, બરાબર. તો આર ડેશ અપોન આર ઇઝ ઇક્વલ ટુ આ બે એમને રાખ્યા મેં, આ 2 ની 3/2 એટલે હું લખી શકું 2 ગુણ્યા 2 ની હાફ ઘાત. યસ, તો હવે આર ડેશ અપોન આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 2 દુની 4 થઈ ગયું અને આ વર્ગમૂળમાં 2, બરાબર. યસ, તો તમે ગુણાકાર કરશો એટલે તમારો નવો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 5.64 આવશે. 5.64 ગુણ્યા આર, તો 2 નું વર્ગમૂળ કાઢો, મલ્ટીપ્લાય 4 કરો, બરાબર. તો તમારો જવાબ આવશે 5.64 મલ્ટીપ્લાય આર. તો આપણે કહી શકીએ નવો પ્રક્રિયા વેગ જે છે એ જે જૂના પ્રક્રિયા વેગ કરતા 5.64 ગણો વધી જશે. ચલો એક બીજો પ્રેક્ટિસમાં આપીએ તમને. તો આપણે એક્ઝામ્પલ નંબર 3 આવ્યા. તો જુઓ અહીંયા 2a પ્લસ બી gives c કરીને એક પ્રક્રિયા આપેલી છે. હવે કહે છે આપણને કે આ પ્રક્રિયામાં a ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા વેગ બમણો થઈ જાય છે, બમણો થાય છે. અને બંનેની સાંદ્રતા એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે વેગ જે છે પ્રક્રિયા વેગ આર 8 ગણો થઈ જાય છે. આવું તમને કહી દીધું છે. તો કે છે આપેલ પ્રક્રિયાનો વેગ નિયમ લખો. તો તમને કે છે આપેલ પ્રક્રિયાનો વેગ નિયમ લખો અને પ્રક્રિયાક્રમ જણાવો. ચલો બરાબર. તો બરાબર ધ્યાનથી જોજો. એણે આપણને એક પ્રક્રિયા લખીને આપેલી છે અને એમાં એણે કહ્યું છે કે જો આમાં એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થઈ જાય છે અને બંનેની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો વેગ 8 ગણો થઈ જાય છે. તો કે છે કે આ પ્રક્રિયા માટે વેગ નિયમ લખો અને પ્રક્રિયાક્રમ જણાવો. ચલો જાતે કરો, આને ટ્રાય કરો જાતે. વિડીયો પોઝ કરીને ટ્રાય કરો જાતે. ચલો હવે જો હું કરું છું અને ધ્યાન આપો. તો પહેલા તો આ પ્રક્રિયા માટે હું વેગ નિયમ લખી દઈશ કે ભાઈ આર ઇઝ ઇક્વલ ટુ કે આમાં પ્રક્રિયક એ છે અને બીજો પ્રક્રિયક બી છે. હા, એ ની એક્સ ઘાત લખી દઉં છું, બી ની વાય ઘાત લખી દઉં છું, બરાબર. યસ, તો મેં પહેલા તો આ એક વેગ નિયમ લખી દીધો. હવે આના અંદર એમ કે છે કે જ્યારે એની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે આર બમણો થઈ જાય છે. એનો મતલબ કે આર જે બની જાય છે, પ્રક્રિયાનો વેગ જે બની જાય છે 2r થઈ જાય છે. ક્યારે? જ્યારે એની સાંદ્રતા બમણી કરવામાં આવે. એનો મતલબ કે અહીંયા 2a કરવામાં આવે ત્યારે. યસ, આ એક્સ એમનેમ જ. હા, આ વાય ને આપણે કોઈ છેડવાનો
નહીં, આ બી ને કોઈ છેડવાનું નહીં, કારણ કે બીમાં એણે કંઈ નથી કહ્યું, આપણને ખાલી એટલું જ કહ્યું છે એની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે આર બમણો થઈ જાય છે. મેં આ પ્રક્રિયાનું સમીકરણ એક તૈયાર કરી દીધું. બરાબર. હા, હજુ આગળ આપણને કહે છે એ અને બી બંનેની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો વેગ 8 ગણો થઈ જાય છે. એનો મતલબ કે અહીંયા 8r થઈ જશે. ક્યારે? જ્યારે એ ની જગ્યાએ 2a કરી દઈએ, બરાબર, અને બી ની જગ્યાએ 2b કરી દઈએ ત્યારે. બરાબર, આપણને કહ્યું છે. તો વેગ નિયમ લખો. તો બસ કઈ કરવાનું નથી, આ ત્રણને આપણે સોલ્વ કરીશું અને x સુધી લઈશું અને y સુધી લઈશું. બસ થઈ ગયું. તો ચલો, આ સમીકરણ આપણું 1, આ સમીકરણ 2 અને આ સમીકરણ 3. ચલો હવે જો આપણે કામ કરીએ છીએ, સમીકરણ 2/1 કરી લઈએ. 2/1. બરાબર. તો ચલો 2/1 કરીશું. શું થશે? તો 2r/r કરો એટલે કેન્સલ, એટલે શું વધ્યો? 2 વધ્યો. ઓકે, ચલો કે કટ થઈ જશે. ચલો 2a ની x ઘાત છે, a ની x ઘાત છે, એ કટ થઈ ગયો. શું વધ્યો? 2 ની x ઘાત. હે ને ભાઈ? એની x કટ થઈ ગયો. શું વધ્યો? 2 ની x ઘાત વધી. હા, b ની y ઘાત કટ થઈ ગયો. તો આપણું સમીકરણ થઈ ગયું. તો એનો મતલબ એવો થઈ ગયો 2 ની પાવર કઈ નથી એટલે 1 કહેવાય. બરાબર, ઘાત. તો તમે જોઈ શકો છો 2 ની x ઘાત, 2 ની 1 ઘાત. તો આધાર સરખા, તો ઘાત તો આપણે શું કહીશું? સરખી કહીશું. તો x બરાબર 1. તો આપણો જવાબ આવી ગયો. લો, કહેવાનો મતલબ કે x ની કિંમત આવી ગઈ. એનો મતલબ એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળી ગયો. યસ. હવે આપણે y શોધવો છે. તો આપણે કામ કરીએ. બરાબર. સમીકરણ 3 ને આપણે સમીકરણ 1 વડે ભાગી નાખીએ. ચલો શું થાય છે ચેક કરી લઈએ. તો સમીકરણ 3 ડિવાઈડ બાય સમીકરણ 1 કરતા, ચલો તો શું થશે? 8r ડિવાઈડ બાય r. શું થઈ જશે? 8. ચલો કે કટ થઈ ગયો. ચલો 2a ની x ઘાત અને a ની x ઘાત. તો a ની x ઘાત કટ થઈ ગઈ, ખાલી શું વધી? 2 ની x ઘાત વધી. ઇન્ટુ ચલો 2b ની y ઘાત અને આ બાજુ b ની y ઘાત. તો b ની y કટ થઈ ગઈ. શું વધી? 2 ની y ઘાત વધી. યસ. તો 8 ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? તો 2 ની x પ્લસ y કહેવાય. યસ. એનો મતલબ 8 ને આપણે લખવું હોય તો શું લખાય? 2 આધારની 3 ઘાત લખાય. તો 8 ને જો આપણે 2 આધારમાં લખવા હોય તો 2 નો ઘન લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ 2 ની x વત્તા y. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ x વત્તા y ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? 3 કહી શકાય. યસ. બરાબર. હવે આમાં આપણને x ની કિંમત ખબર છે. જો x ની કિંમત આના અંદર મૂકી દઈએ તો બોલો y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2 થઈ જશે. x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો, 1 આ બદલાવો -1 એટલે y ઇઝ ઇક્વલ ટુ 2 થઈ ગયો. તો ચલો y ની કિંમત જુઓ 2 આવી ગઈ. આમ આપણે કહી શકીએ કે ભાઈ b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ જે y હતો એ પણ આપણને મળી ગયો. બરાબર. તો હવે આપણે વેગ નિયમ લખી દઈએ. તો વેગ નિયમ કેવી રીતના લખીશું આનો? તો આપણે લખીશું r ઇઝ ઇક્વલ ટુ કે a ની બોલો કેટલી ઘાત લખીશું? a ની તો x ની જગ્યાએ 1 અને b ની બોલો કેટલી લખીશું? y ઘાત, y એટલે 2. તો આ તમારો વેગ નિયમ થઈ ગયો. યસ. પ્રક્રિયા ક્રમ લખવો હોય તો શું થશે? આ કયા ક્રમની પ્રક્રિયા છે? તો પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ ઘાતોનો સરવાળો. તો 1 પ્લસ 2 બોલો શું આવે જવાબ? 3. તો આ ત્રીજા ક્રમની પ્રક્રિયા છે. ચલો ક્લિયર થઈ ગયું. તો આપણને કહ્યું હતું વેગ નિયમ લખો અને કુલ પ્રક્રિયાક્રમ જણાવો. તો આ વેગ નિયમ આપણે લખી નાખ્યો, પ્રક્રિયાક્રમ જણાવો બતાવી દીધો. ચલો ઓકે. તો આપણા મેં તમને વેગ નિયમ ઉપર પ્રેક્ટિસ કરાવી દીધી કેટલાક દાખલાની. હવે આપણે એક્સરસાઇઝ પર આવી જઈએ. બરાબર. એક્સરસાઇઝ ઉપર આવી જઈએ. આપણી એનસીઆરટી એક્સરસાઇઝ. ચલો હવે જુઓ, એમાં પહેલો આપણો દાખલો છે સ્વાધ્યાય 4.1 એનસીઆરટી. જો આપણને શું કહે છે? નીચેની પ્રક્રિયાઓ માટે અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. અને મતલબ પ્રક્રિયાક્રમ લખવાનું કે છે અને વેગ અચળાંક નો એકમ લખવાનું કે છે. તો ચલો જોઈએ. પહેલા જો આપણને નંબર 1 આપેલું છે 3 NO ગેસ gives N2O ગેસ. એનો વેગ નિયમ લખીને આપેલો છે વેગ બરાબર k NO ની 2 ઘાત.
હવે ધ્યાન આપજો, જેટલો ઘાત હોય તમારા પ્રક્રિયકની એટલો તમારો પ્રક્રિયાક્રમ. બરાબર, તો ઘાત કેટલી છે 2, તો આપણે કહીશું કે પહેલી જે પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ રહેશે 2. તો પહેલી જે પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ, જેને આપણે n કહીશું, કેટલો રહેશે 2. તો આ પૂરું થઈ ગયું આપણું. ચલો, હજુ આપણને કહે છે કે ભાઈ વેગ અચળાંક કે જે છે એનું એકમ જણાવો. તો આપણને ખબર છે કે એનું એકમ શું રહેશે, તો સાંદ્રતા જે આવશે એની 1 - n ઘાત ઇન્ટુ મોલાર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર. હવે આપણે કહીશું કે અહીંયા જુઓ કયા ક્રમની પ્રક્રિયા છે, બીજા ક્રમની. તો આપણે અહીંયા શું કરી દઈશું, 1 - 2 એટલે -1. તો આપણે કહી દઈએ કે ભાઈ મોલારની -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આનું એકમ શું રહેશે, મોલારની -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચલો પછી જુઓ બીજું શું કહે છે આપણને, H2O2 + 3I + 2H+ gives 2H2O + I3-. એનો વેગ નિયમ લખીને આપ્યો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K H2O2 ની સાંદ્રતા I- ની સાંદ્રતા. તો ચલો આનો પ્રક્રિયાક્રમ શું થશે, તો પ્રક્રિયાક્રમ જેને આપણે કહીએ છીએ n ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો જો આના અંદર H2O2 ની 1 ઘાત છે, I- ની 1 ઘાત છે. તો આપણે શું લખીશું, કુલ ઘાતોનો સરવાળો 1 + 1 બોલો 2. તો આનો પ્રક્રિયાક્રમ પર 2 આવ્યો. પ્રક્રિયાક્રમ 2 હોવાથી બોલો એકમ શું આવશે K નો, તો K નો એકમ બોલો શું આવશે, તો આપણે કહીશું સાંદ્રતા જે છે એની 1 - n ઘાત એટલે 1 - 2 ઘાત એટલે -1 એટલે મોલારની -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આનું એકમ રહેશે. ચલો એના પછી આપણે ત્રીજાની વાત કરીએ. જો તમને પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયા માટે વેગ નિયમ લખીને આપેલો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K CH3CHO એને 3/2 ઘાત. તો ચલો મને બતાવો આનો પ્રક્રિયાક્રમ કેટલો આવશે, તો આપણે કહીશું પ્રક્રિયાક્રમ જેને કહેવાય n ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો જોઈ લેજો વેગ નિયમના અંદર એક 3/2 ઘાત આપેલી છે. તો જેટલી ઘાત બરાબર મૂકી દો, અને જો એક કરતા વધારે હોય તો બધાનો સરવાળો કરીને મૂકી દો. તો આ 3/2, તો પ્રક્રિયાક્રમ 3/2 થઈ ગયો. હા, હવે આનો મારે એકમ લખવો છે K નો. તો K નો એકમ શું થશે, તો K નો એકમ શું થશે, તો મોલારની 1 - n ઘાત થશે, સાંદ્રતાની 1 - n એટલે 1 - 3/2 એટલે શું વધે, -½ વધે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. થઈ ગયું. ચલો ચોથું જો શું કહે છે તમને, C2H5Cl gives C2H4 ગેસ પ્લસ HCl ગેસ. આનો વેગ લખીને આપેલો છે વેગ નિયમ K ઇઝ ઇક્વલ ટુ C2H5Cl ની 1 ઘાત. તો આમ ઘાત 1 છે માટે બોલો પ્રક્રિયાક્રમ શું રહેશે, જેને આપણે n કહી શકીએ 1. ચલો પ્રક્રિયાક્રમ 1. ચલો પછી મને બતાવો K નું એકમ શું થશે, તો K નું એકમ શું થાય, તો સાંદ્રતાની 1 - n બરાબર, n ઇઝ ઇક્વલ ટુ 1 છે તો સાંદ્રતાની 1 - 1 એટલે શું થઈ જાય, સાંદ્રતાની 0 એટલે મતલબ સાંદ્રતા આવે જ નહીં. તો શું વધ્યું, ખાલી સેકન્ડ ઇન્વર્સ. અને આમે ખબર છે પ્રથમ ક્રમનો શું આવે, સેકન્ડ ઇન્વર્સ આવે. તો આ આપણું થઈ ગયું. તો પ્રક્રિયાક્રમ લખવાનો કહ્યો હતો અને દરેકના વેગ અચળાંકનો એકમ લખવાનો કહ્યો હતો. બરાબર, યસ. તો ધ્યાન આપજો, વેગ નિયમ જે છે તમે બરાબર ધ્યાનથી જોજો. એને બરાબર આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો જે છે એમના તત્વયોગમિતિ ગુણાંકના બરાબર નથી હોતો. તમે જોઈ લો વેગ નિયમના અંદર પ્રક્રિયાક્રમ જે છે, તમે આ પ્રક્રિયા જુઓ, આ પ્રક્રિયાને બરાબર ધ્યાનથી જુઓ કે ભાઈ એના 3 છે ને આગળ, તો જો 2 છે. પછી H2O2 એના મોલ કેટલા છે, 1 છે, આ બાજુ 3 છે ને આ બાજુ 2 છે. જ્યારે તમે જોઈ શકો છો આમાં ખાલી H2O2 ના I- જ છે અને એ પણ 1 છે ગાતો. તો આ વસ્તુ ધ્યાન આપજો કે તત્વયોગમિતિ ગુણાંક જે છે એને પ્રક્રિયાક્રમ સાથે કોઈ સંબંધ નથી. બરાબર. ચલો હવે આપણે બીજો જોઈએ. ચલો હવે જુઓ કોયડો 4.3. બરાબર. તો જો રકમ આપેલી છે, પ્રક્રિયાઓ જેમના વેગની અભિવ્યક્તિ નીચે પ્રમાણે આપેલી છે. નંબર A R ઇઝ ઇક્વલ ટુ K A ની ½ ઘાત B ની 3/2 ઘાત. બરાબર. તો કે છે એનો એકંદર ક્રમ જણાવો. તો પ્રક્રિયાક્રમ કયો છે એ શોધવાનો છે. તો ચલો એનો પ્રક્રિયાક્રમ શું આવશે, તો આપણે કહીશું A ની ½ ઘાત B ની 3/2 ઘાત. તો પ્રક્રિયાક્રમ n ઇઝ ઇક્વલ ટુ ½ વત્તા 3/2. બરાબર, એનો મતલબ 4/2, એનો મતલબ 2. તો પ્રક્રિયાક્રમ 2 થઈ ગયો. ચલો તે એ પૂરો થઈ ગયો. ચલો હવે બી જે છે એનો પ્રક્રિયાક્રમ કયો રહેશે,
તો પ્રક્રિયાક્રમ n ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાનથી જોજો, a ની 3/2 ઘાત છે વત્તા b ની -1 ઘાત છે. એટલે શું થઈ જશે? 3/2 માંથી 1 જાય તો 1/2 થઈ જશે. તો આપણે કહીશું કે જે b જે છે એનો પ્રક્રિયાક્રમ કેટલો રહેશે? હાફ થઈ જશે. ચલો થઈ ગયો. તો આ એક દાખલો પૂરો થઈ ગયો, જેને કહેવાય કોયડો 4.3. ચલો હવે આપણે બીજો જોઈએ, કોયડો 4.4. જો શું કહે છે? નીચેની દરેક પ્રક્રિયા ના અચળાંક પરથી પ્રક્રિયાક્રમ શોધી કાઢો. તો ચલો પહેલો આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો પહેલામાં k = 2.3 × 10⁻⁵ લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. એનો મતલબ લીટર પર મોલ, બરાબર, લીટર પર મોલ છે. ધ્યાન આપજો ને, લીટર પર મોલ છે અને આ બાદ સેકન્ડ ઇન્વર્સ છે. હવે લીટર પર મોલને આપણે એવું કહીએ તો એ ચાલે ને, મોલાર ઇન્વર્સ, કારણ કે મોલાર એટલે મોલ પર લીટર, જ્યારે આ લીટર પર મોલ છે એનો મતલબ આ મોલાર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. અને મોલાર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કોનો છે? એકમ. તો તમને ખબર છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો, કારણ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એના અંદર n = 2 હશે, એટલે મોલારની 1 - 2 થઈ જશે. મોલારની 1 - 2 એટલે મોલારની -1, બરાબર. તો આપણે કહી શકીએ આ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. ચલો થઈ ગયો. ચલો પછી બીજો આપણને જુઓ શું કહે છે? k = 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ છે. તો સેકન્ડ ઇન્વર્સ કોનો એકમ છે? તો આપણને ખબર છે, આગળ આપણે ભણી ગયા લેક્ચર નંબર 04 ના અંદર કે ભાઈ આ સેકન્ડ ઇન્વર્સ કોનો એકમ છે? તો સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ છે, કારણ કે પ્રથમ ક્રમમાં n = 1 હશે અને પેલા k ના સૂત્રમાં શું છે? તો સાંદ્રતાની 1 - n સેકન્ડ ઇન્વર્સ છે. તો અહીંયા n = 1 મૂકી દો એટલે 1 - 1 0 થઈ જાય, એટલે સાંદ્રતાની 0 ઘાત સેકન્ડ ઇન્વર્સ, એનો મતલબ સેકન્ડ ઇન્વર્સ. તો જો તમને સેકન્ડ ઇન્વર્સ આપેલો છે તો આ સેકન્ડ ઇન્વર્સ કોનો એકમ છે? તો કહી દો પ્રથમ ક્રમની પ્રક્રિયાના k નો એકમ. તો અહીંયા પ્રથમ ક્રમ આવશે. ચલો ક્લિયર થઈ ગયો? યસ. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચલો હવે સ્વાધ્યાયનો 4.4. તો જો અહીંયા આપણને વેગ નિયમ લખીને આપેલો છે, વેગ = k CH3O CH3 એની 3/2 ઘાત. અને હવે કહે છે જો દબાણ 12 માં હોય અને સમય મિનિટમાં આપવામાં આવે તો કહે છે પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકના એકમ શું હશે? તો આપણને પહેલા તો વેગનો એકમ કાઢવાનો કહે છે, બરાબર, વેગનો એકમ. હવે તમને ખબર છે વેગ = શું થાય? તો આપણે કહીશું કે ઉપર આપણે શું મૂકીએ છીએ? સાંદ્રતા મૂકીએ છીએ, અને નીચે શું મૂકીએ છીએ? તો આપણે મૂકીએ છીએ સમયનો એકમ મૂકીએ છીએ નીચે. વેગ = આ થાય. યા તો પછી આપણે શું મૂકી શકીએ? દાખલા તરીકે આપણા પ્રક્રિયકો વાયુરૂપ હશે તો આપણે મૂકીશું આંશિક દબાણનો એકમ. તો આપણે દબાણનો એકમ મૂકીશું, બરાબર. ભાગ્યા નીચે આપણે સમયનો એકમ મૂકીશું, બરાબર. તો આ જે છે આપણો વેગનો એકમ હોય છે. હવે અહીંયા કહી દીધું છે આંશિક દબાણ જે છે ને, બરાબર, 12 માં છે અને સમય મિનિટમાં છે. તો બોલો વેગનો એકમ શું થઈ જશે? તો ઉપર આવશે 12 અને નીચે આવશે મિનિટ. તો આપણો વેગનો એકમ થઈ જશે. ચલો હવે આપણને આગળ કહ્યું છે એને કે છે કે વેગ અચળાંકનો એકમ શું હશે? તો વેગ અચળાંક એટલે k નો એકમ આપણે કાઢવો છે. તો આપણે શું લખી દઈશું? અહીંયા 12 અને 12 ની 1 - જોઈ લેજો કયો પ્રક્રિયાક્રમ છે? તો n = 3/2 છે. તો 1 - 3/2 અને ઇન્ટુ સમય ઇન્વર્સ એટલે સમય સામા છે? મિનિટમાં છે. તો આપણે લખીશું ઇન્ટુ મિનિટ, બરાબર, ઇન્વર્સ. તો શું થઈ જશે આપણો? તો 12 ની -½ ઘાત થઈ જશે ઇન્ટુ મિનિટ ઇન્વર્સ થઈ જશે, બરાબર. તો આપણો એકમ થઈ ગયો કેનો. તો અહીંયા 4.4 આપણો પૂરો થાય છે. પછી અહીંયા આપણને આપેલું છે સ્વાધ્યાયનો 4.6. સ્વાધ્યાયનો 4.6 શું કહે છે? એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો સિમ્પલ છે. જુઓ અહીંયા કહે છે કે તમારી પાસે એક પ્રક્રિયક છે, દાખલા તરીકે આપણે ધારી લઈએ પ્રક્રિયક એ છે, બરાબર, અને એની સાપેક્ષે જે છે દ્વિતીય ક્રમની છે, એનો મતલબ કે ઉપર 2 મૂકીશું, બરાબર. યસ. હવે આપણને ડાયરેક્ટ કે છે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું થાય? તો જો આને બમણી કરીએ તો વેગ કેટલો થઈ જાય? તો પહેલાનો જવાબ આવશે 4 ગણો. કેટલો થઈ જાય? 4 ગણો થઈ જાય ને. અહીંયા 2 મૂકે 2 નો વર્ગ 4. ચલો પછી આપણને બીજો પ્રશ્ન કરે છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ શું થાય? તો અડધી કરવું એનો મતલબ હાફ કરી લો. તો હાફ કરીએ તો બોલો વેગ કેટલો થઈ જશે? તો હાફ નો વર્ગ કેટલો થાય? 1/4. તો આપણે કહી દઈશું 1/4 ગણો થઈ જશે,
બરાબર. તો પહેલાનો જવાબ આવશે 4 ગણો અને બીજાનો જવાબ આવશે 1/4. આને જો ગણવું હોય તો આપણે આ રીતના ગણી શકીએ. ધ્યાન આપજો કે આપણી પાસે આ એક સમીકરણ તો છે, દાખલા તરીકે મારે પહેલાને ગણવું છે, તો ધ્યાન આપજો r ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આ સમીકરણ તો પડેલું છે. હવે આપણે r ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દઈશું? 2a મૂકી દઈશું, 2a નો સ્ક્વેર. બરાબર. r ઇઝ ઇક્વલ ટુ k, r ઇઝ ઇક્વલ ટુ k 2a નો સ્ક્વેર. હવે શું કરીશું? આ r ડેશ આવ્યો આપણો. હવે આ સમીકરણને આ સમીકરણ વડે ભાગી નાખો એટલે શું થઈ જશે? r ડેશ ભાગ્યા r ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ જશે? તો આ 2a સ્ક્વેર પેલા કે તો કટ થઈ જશે, કે ઉપર કે નીચે કે? યસ, 2a સ્ક્વેર અને નીચે a સ્ક્વેર છે. 2a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર થાય, 4a સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર કેન્સલ એટલે શું થઈ ગયું? 4. માટે આપણે કહી શકીએ r ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 4r. આમ આપણે કહી શકીએ નવો પ્રક્રિયા વેગ જે છે જૂના પ્રક્રિયા વેગના 4 ગણો હશે. તો આ જવાબ થઈ ગયો તમારો 4 ગણો. દાખલા તરીકે બીજો આપણે દાખલો ગણવો છે, ધ્યાન આપજો. તો આ ડાયરેક્ટ 1/4 એ લખી શકાય અને ગણવું હોય તો આ રીતના ગણી શકાય. તો આપણી પાસે એક પહેલા તો આપણી પાસે આ તો છે જ સમીકરણ. યસ. હવે કે છે કે નવો પ્રક્રિયા વેગ જે છે, બરાબર, નવો પ્રક્રિયા વેગ જે છે શોધવાનો છે. જ્યારે સાંદ્રતા કેટલી કરવાની કે છે? તો સાંદ્રતા જે છે અડધી કરવામાં આવે તો એનો મતલબ 2/2 એનો સ્ક્વેર. બરાબર. તો ચલો હવે આ બે સમીકરણને આપણે ભાગી નાખીએ એકબીજાથી. તો ચલો શું થઈ જશે? r ડેશ અપોન r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ઉપર a²/4 અને નીચે a² કેન્સલ થઈ જશે એટલે 1/4 થઈ જશે. માટે આપણે કહી શકીએ r ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4/r. તો તમે જોઈ શકો છો r ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સોરી મને r ડેશ ઇઝ ઇક્વલ ટુ r ઉપર જશે, 4 નીચે આવશે તો r/4. તો આપણે કહી શકીએ ને, જુઓ જે જૂના પ્રક્રિયા વેગના ચોથા ભાગનો થઈ ગયો નવો પ્રક્રિયા વેગ. બરાબર. તો ગણીને કરવું હોય તો આ રીતના આપણે કરી શકીએ. અને જો ડાયરેક્ટ ખબર પડી જાય કેવું કે આ શું કે છે? સાંદ્રતા બમણી કરવામાં આવે તો જો આ બમણી કરીએ તો વેગ કેટલો થઈ જાય? 4 ગણો. આવી ગયો જવાબ 4 ગણો. ડાયરેક્ટ આ પૂરું થઈ ગયું. અને કે છે સાંદ્રતા અડધી કરવામાં આવે તો અડધી એટલે અહીંયા 1/2 મૂકી દો. 1/2 મૂકે એટલે 1/4 એટલે જો 1/4 ગણો અને જો આ જવાબ આવી ગયો. બરાબર, r/4. ઓકે. ચલો હવે નેક્સ્ટ. ચલો હવે જુઓ સ્વાધ્યાય 4.9. આપણને શું કહે છે? એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની કે છે. તો પહેલા કે છે વિકલનીય વેગ સમીકરણ લખો. તો આપણને કે છે વિકલનીય વેગ સમીકરણ લખવાનું કે છે. બરાબર. વિકલનીય વેગ સમીકરણ એ જ વેગ નિયમ કહેવાય. તો વેગ નિયમ લખવાનો કે છે. તો વેગ નિયમ તો r ઇઝ ઇક્વલ ટુ k, બોલો a ની કેટલી ઘાત મૂકી દઉં? તો કે છે a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે તો 1 ઘાત. b ના સંદર્ભમાં કેટલા ક્રમની છે? તો b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે તો b ની 2 ઘાત. તો r ઇઝ ઇક્વલ ટુ k, a ની 1 ઘાત, b ની 2 ઘાત. ચલો થઈ ગયું. યસ. હવે આપણને કે છે વિકલનીય વેગ સમીકરણ લખો તો આ સમીકરણ આવી ગયું. તો પહેલું તો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. ચલો હવે બીજો પ્રશ્ન. હવે આપણને શું કહે છે? બી ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? તો પહેલા તો જો r ઇઝ ઇક્વલ ટુ k, a ની 1, b ની 2. પહેલા તો મેં આ સમીકરણ લખી દીધું. હવે નવો પ્રક્રિયા વેગ કે છે કે બી ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો k, બરાબર. યસ. આ a એમ જ એને કોઈ અડવાનું નહીં. હવે બી ની સાંદ્રતા 3 ગણી એટલે 3b કરવામાં આવે તો બરાબર. તો વેગ કેવી રીતના અસર પામશે? એટલે નવો વેગ r ડેશ શોધવાનો છે. તો આપણે શું કરીએ? આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ. તો r ડેશ અપોન r ઇઝ ઇક્વલ ટુ આ k ભાગ્યા k, પછી a ભાગ્યા a અને ઉપર 3b નો સ્ક્વેર છે, ધ્યાન આપજો. એટલે 3 નો સ્ક્વેર 9 થઈ ગયો તો 9b² અને નીચે b² કટ શું વધ્યો? 9. તો આપણે કહી શકીએ r ડેશ ઇઝ ઇક્વલ ટુ 9r. આપણો જવાબ થઈ ગયો. તો 9 ગણો થઈ જશે. જો ડાયરેક્ટ ગણવું હોય તો પણ આપણે ગણી શકીએ. શું કે છે? બી ની સાંદ્રતા 3 ગણી તો બી ની જગ્યાએ ખાલી 3 મૂકી દો. બરાબર. 3 મૂકો એટલે શું થઈ જાય? 3 નો વર્ગ 9. તો કહી દો પ્રક્રિયાનો વેગ 9 ગણો સીધો. ચલો હવે આપણને ત્રીજો પ્રશ્ન કરે છે. જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ પર શું અસર થશે? તો a ને બમણો કરવાનો છે, b ને હોય તો સિમ્પલ છે. અહીંયા 2 મૂકો, અહીંયા 2 મૂકો એટલે 2 એમને અહીંયા 2 નો વર્ગ 4, 4 દુની 8. તો પ્રક્રિયા વેગ 8 ગણો થઈ જશે. બરાબર. ચલો દાખલો ગણવો હોય તો આપણે આ રીતના ગણીશું. પહેલા તો આપણે લખી દઈએ સમીકરણ જે આપણી પાસે છે વેગ નિયમ. મેં લખી દીધું. હવે આના અંદર કે છે નવું વેગ. ક્યારે? જ્યારે a ની સાંદ્રતા બમણી કરીએ એટલે 2a કરીએ, b ની સાંદ્રતા બમણી કરીએ એટલે 2b કરીએ.
બરાબર. ચલો આ સમીકરણને આ સમીકરણ વડે ભાગી નાખીએ તો આર ડેશ ભાગ્યા આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે ભાગ્યા કે ઉડી જશે. આ 2a ભાગ્યા એ કટ શું વધ્યો? 2 વધ્યો. ચલો ઉપર 2b², નીચે b². 2b² એટલે 4b² થાય, બરાબર. 2b નો વર્ગ એટલે 4b² થાય, નીચે b², કેન્સલ. શું વધ્યો? ઉપર 4 વધ્યો. માટે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ આર. લો જવાબ આવી ગયો આપણો, બરાબર. આમ આપણે કહી શકીએ કે 8 ગણું થઈ જશે, અને ડાયરેક્ટ હમણાં આપણે કહ્યું તો 8 ગણું. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે જુઓ સ્વાધ્યાયનો 4.2. આપણને એક પ્રક્રિયા આપેલી છે 2a plus b gives a to b. એના માટે વેગ નિયમ લખીને આપેલો છે r is equal to k a ની 1 ઘાત b ની 2 ઘાત. હવે આનામાં એને k લખીને આપી દીધો છે વેગ અચળાંક k નું મૂલ્ય 2 × 10 ની -6 ઘાત. હવે કહે છે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો કે જ્યારે a ની સાંદ્રતા 0.1 મોલાર અને b ની સાંદ્રતા 0.2 મોલાર હોય ત્યારે. કહે છે a ની સાંદ્રતા 0.1 મોલાર અને b ની સાંદ્રતા 0.2 મોલાર હોય ને ત્યારે આ પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનો છે. તો ચલો ભાઈ આપણે લખી દઈએ r is equal to સૂત્ર શું છે? જો એને વેગ નિયમ લખીને આપેલો છે r is equal to k a ની 1 ઘાત અને b ની 2 ઘાત. આવું લખીને એને વેગ નિયમ લખીને આપણને આપી દીધો છે પ્રક્રિયામાં. ઓકે, હવે આપણને કહે છે કે જો આના અંદર k ની કિંમત 2 × 10 ની -6 મોલ પર લિટર હોય, બરાબર, અને e ની સાંદ્રતા 0.1 અને b ની સાંદ્રતા 0.2 હોય, બરાબર, એ ની સાંદ્રતા 0.1 મોલાર અને બી ની સાંદ્રતા 0.2 મોલાર હોય ને એ વખતનો, બરાબર, શરૂઆતનો વેગ ગણી નાખો. તો r is equal to k તો કદી બદલાય નહીં, 2 × 10 ની -6 જે આપેલો છે લખી દેવાનો. યસ. હવે એ ની સાંદ્રતા જ્યારે 0.1 મોલાર હોય, બી ની સાંદ્રતા જ્યારે 0.2 મોલાર હોય ત્યારનો પ્રક્રિયાનો વેગ ગણવાનો જ કે છે. તે પ્રારંભિક પ્રક્રિયાનો વેગ ગણવાનો કે છે. તો ચલો r is equal to શું થઈ જશે? તો આપણે જોઈ લઈએ આ 0.2 અને 0.1 એટલે 0.01 એટલે 0.0 તમારે 2 દુની 4 0.04 થઈ જશે, બરાબર. અને હા 2 નો વર્ગ છે ને એટલે 0. અહીંયા શું થશે તમારે 2 × 10 પાવર માઇનસ, બરાબર, આ 0.1 છે એટલે -7. ઓકે, અને અહીંયા શું થઈ જશે? 2 નો વર્ગ એટલે 0.04 થઈ જશે. ચલો તો હવે કેટલો આવશે? તો r is equal to 0.08 multiply 10 power -7. ઓકે, તો r is equal to આપણે કહી શકીએ 8 × 10 power -9, બરાબર. એકમ શું લાગે? તો મોલાર પર જોઈ લેજો. ટાઈમ શામાં આપેલો છે? સેકન્ડમાં છે ટાઈમ. મોલાર પર લિટર, તો ઘટીને આટલું થાય છે. તો આ પ્રક્રિયાનો વેગ શોધો, બરાબર. યસ, સેકન્ડમાં છે જુઓ કે, તો મોલાર પર સેકન્ડ. તો આપણો વેગ થઈ ગયો. હવે શું કહે છે આગળ? એ ઘટીને 0.06 મોલ પર લિટર થાય પછી પ્રક્રિયાનો વેગ શોધો. યસ, તો એ ઘટીને કેટલો થાય? 0.06. તો હવે ધ્યાન આપજો, આપણી પાસે એ જે છે 0.06 થાય છે, બરાબર. ત્યારે બી કેટલું હશે એ આપણે શોધવો પડશે. તો ધ્યાન આપજો, એ શરૂઆતમાં હતો કેટલો આપણી પાસે? 0.1, અને હવે ઘટીને થાય છે 0.06, અને મતલબ કેટલો વપરાયો હશે? 0.04. તો એ જે છે 0.04 વપરાયો હશે. હવે આ પ્રક્રિયા આપણને ઇન્ડિકેટ કરે છે કે બી કરતા એ જે છે ડબલ વપરાય છે. એનો મતલબ બી જો 0.04 વપરાયો હશે, એ જે છે 0.04 વપરાયો હશે, તો બી કેટલો વપરાયો હશે? તો બી વપરાયો હશે 0.02. હા, તો હવે આ 0.02 વપરાયેલો છે, તો હતો કેટલો આપણી પાસે? તો તમે જોઈ શકો છો હતો 0.2 અને એમાંથી વપરાયો 0.02. તો બી કેટલો વધ્યો હશે? તો વધેલ બી ની સાંદ્રતા, તો હતો આપણી પાસે બી 0.2 અને એમાંથી વપરાયો 0.02, તો કેટલો વધ્યો? તો 0.18 આટલો વધ્યો હશે બી, બરાબર. હા, તો હવે એ વખતે આપણે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. તો r is equal to k a ની 1 ઘાત b ની 2 ઘાત. ચલો k ની કિંમત મૂકી દઈએ 2 × 10 ની -6. યસ, e ની કિંમત તો એ જે છે કેટલો થાય ત્યારે? તો પ્રક્રિયાનો વેગ જે છે 0.06 થાય ત્યારે, તો 0.06, અને બી એ વખતે કેટલો થઈ ગયો? 0.18 એનો સ્ક્વેર. યસ, બરાબર. તો આને તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ આવશે 3.8 × 10 power -9.
યસ, તો આ તમારો પ્રક્રિયાનો વેગ આવી ગયો. બરાબર. ક્યારે? જ્યારે બી ની સાંદ્રતા કેટલી થાય? 0.06 મોલ પર લીટર થાય ત્યારે. તો આ રીતના આપણે ગણીશું આને. બરાબર. હા, તો હવે વિદ્યાર્થી મિત્રો, એક હું મારા તરફથી એક તમને આપું છું. બરાબર. આની તમે અત્યારે હાલ પ્રેક્ટિસ કરો. બરાબર. જોઈએ આપણે તમને આવડે છે કે નહીં, ચેક કરીએ. ચલો, હું તમને આપું છું. બરાબર. એક રકમ. તો રકમ કંઈક આવી છે, લખીને આપે છે કે પ્રારંભિક પ્રક્રિયા એટલે સાદી પ્રક્રિયા 2a plus b gives પ્રોડક્ટ માં કે છે a ની સાંદ્રતા 6 મોલાર, b ની સાંદ્રતા 3 મોલાર કરવામાં આવે ત્યારે કે છે પ્રક્રિયાનો વેગ જે છે લખીને આપે છે આપણને 60 મોલાર પર સેકન્ડ છે. ઓકે. હા, હવે કે છે આપણને જો a ની સાંદ્રતા 2 મોલાર, બી ની સાંદ્રતા આપણે 6 મોલાર કરીએ ત્યારે પ્રક્રિયાનો વેગ શું હશે? ચલો, આ દાખલાને ગણવાનો છે. તો વિડીયોને પોઝ કરો અને જાતે ગણવાની કોશિશ કરો. ચલો વિદ્યાર્થીઓ, વિડીયોને પોઝ કરો અને જાતે ગણવાની કોશિશ કરો. હા, તો ટ્રાય કર્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો તો જો હું ગણતરી કરું છું. તો પહેલા તો જો પ્રારંભિક શબ્દ લખેલો છે. પ્રારંભિક નો મતલબ થાય છે સાદી પ્રક્રિયા, અને સાદી પ્રક્રિયાના અંદર તમને ખબર છે કે તમારા જે તત્વ યુગ્મિતિક ગુણાંક હોય એ જ પ્રક્રિયાક્રમ હોય છે. માટે તમે સાદી પ્રક્રિયા માટે ડાયરેક્ટલી વેગ નિયમ તમે જાતે લખી શકો છો. તો ચલો પહેલા હું વેગ નિયમ લખી દઉં. R is equal to K A ની 2 ઘાત બી ની 1 ઘાત. બરાબર. મેં ક્યાં જોઈને આ ઘાત લખી દીધી? બરાબર. તો તત્વ યુગ્મિતિક ગુણાંકને જોઈને, કારણ કે સાદી પ્રક્રિયા માટે તત્વ યુગ્મિતિક ગુણાંક જ તમારા પ્રક્રિયાક્રમ હોય છે, એટલા માટે. હવે આપણે એક કામ કરીએ. આ જે વેલ્યુ આપી છે આનું એક સમીકરણ બનાવી લઈએ. જ્યારે એની સાંદ્રતા 6 મોલાર, બી ની સાંદ્રતા 3 મોલાર, ત્યારે કે છે વેગ કેટલો થઈ જાય છે? 60. તો 60 થઈ જાય છે. ક્યારે? જ્યારે એ ની સાંદ્રતા 6 મોલાર હોય અને બી ની સાંદ્રતા 3 મોલાર હોય ત્યારે. તો એક સમીકરણ તૈયાર થઈ ગયું. બરાબર. હા, હવે આપણને કહે છે જ્યારે એની સાંદ્રતા 2 મોલાર અને બી ની સાંદ્રતા 6 મોલાર હોય ત્યારે વેગ કેટલો? તો અહીંયા આપણે R is equal to K જ્યારે એની સાંદ્રતા 2 મોલાર એટલે 2 નો વર્ગ અને બી ની સાંદ્રતા 6 મોલાર. બરાબર. આ સમીકરણ 2 બની ગયો. હવે કામ કરીએ, સમીકરણ 2 ભાગ્યા 1 કરી લઈએ. 2 ને 1 વડે ભાગી નાખીએ તો આપણે કહીશું R ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થશે? તો આ K ડિવાઈડ બાય K એટલે કેન્સલ થઈ ગયો, ઉપર 2 નો વર્ગ એટલે 4 મલ્ટીપ્લાય 6 અપોન નીચે શું થશે? 6 નો વર્ગ તો 36 મલ્ટીપ્લાય 3. તો ચલો R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે 60 ને ઉપર લઈ જઈશું તો 6 ચોક 24 મલ્ટીપ્લાય આ 60 ડિવાઈડ બાય 36 મલ્ટીપ્લાય 3. આને તમે જોશો તો તમારો જવાબ આવશે 13.2. બરાબર. તો ચલો એકમ શું લાગશે? તો પ્રક્રિયાના વેગનો એકમ શું છે? સાંદ્રતા ભાગ્યા સમય, તો મોલાર પર સેકન્ડ. બરાબર. પ્રક્રિયાના વેગનો એકમ. તો આપણો જવાબ આવી ગયો. હા, તમે આ રીતના પણ કરો તો પણ ચાલે. કેવું કે આ જે છે આને સોલ્વ કરીને આમાંથી કે શોધી લો અને કે ની કિંમત આના અંદર મૂકી દો તો પણ તમારો જવાબ આર નો તમને મળી જશે. બરાબર. તો 2 ભાગ્યા 1 કરવાની જરૂર ના પડે એમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. તો આપણે વેગ નિયમ પરના દાખલા પૂરા થાય છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે કે કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય અને આ પ્રક્રિયાનો વેગ નિયમ જો તમારે લખવો હોય કોઈ અજ્ઞાત પ્રક્રિયાનો, તો એના માટે કઈ મેથડ છે? બરાબર. તો જેનું નામ છે પ્રારંભિક વેગ મેથડ. તો પ્રારંભિક વેગ પદ્ધતિ, બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશું અને એના પરના દાખલા જોઈ લઈશું. ઓકે, ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ બાય.